અબડાસાના કનકપર સ્થિત એજેપીબી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં છેલ્લા 4 વર્ષથી એનસીસી કેડેટ્સ માટે ફાળવાયેલા કરોડો રૂપિયાનો ગેરહિસાબ સામે આવ્યો છે. કોલેજના એનસીસી કેડેટ્સ અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કરવામાં આવેલા ઉગ્ર આંદોલનને પગલે કોલેજ પ્રશાસન તે મડકડાયું અને લેખિત બાંહેધરી આપી. વિદ્યાર્થીઓ દ્વારા સચોટ આધારપૂર્વકની અરજીની આધાર પર કચ્છ યુનિવર્સિટીના કુલસચિવ સહિતની તપાસ ટીમ કનકપર કોલેજ પહોંચી અને એનસીસી ગ્રાન્ટના હિસાબ માંગ્યા. ત્યારે પ્રિન્સિપલ ભૂપેન્દ્ર ગોસ્વામી મૌન રહ્યા, જેના પગલે કુલસચિવે તાત્કાલિક હિસાબ રજૂ કરવાની અને ગેરવલે થયેલી રકમ એનસીસી કેડેટ સુધી પહોંચાડવાની કડક હુકમ આપી. અહેવાલ મુજબ 36 ગુજરાત બટાલિયન દ્વારા ફાળવવામાં આવેલા રિફ્રેશમેન્ટ અને વોશિંગ એલાઉન્સમાંથી 80% જેટલી રકમ આશરે 6,13,425 ગેરવલે થઈ હોવાનું સામે આવ્યું. આ આંદોલન દરમિયાન એબીવીપી નગર મંત્રી રવિરાજસિંહ જાડેજા, મયુરભાઈ, એનસીસી કેડેટ અનિરુદ્ધસિંહ સોઢા અને મિતરાજસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. સ્ટોરી રિપોર્ટ બાય રમેશ પાનુસાલી, અબડાસા.